એના માટે એવું છે કે અમારા જગદીશપુરી બાપો દેવ થઈ ગયા, અચાનક મૃત્યુ થઈ ગયું છે બરાબર. એટલે એની જગ્યાએ અમારા 110-15 ગામ છે બરાબર. એમનો રોજ સિંહ ફાળો હતો કાયમ માટે આ થળી મઠમાં બરાબર. એટલે એના લીધે આ થળી ચાલતી હતી બરાબર. એટલે આ લોકોએ જગદીશપુરી બાપાને અમારે વરઘોડું નીકળે, બીજું મંગળવારને દાડે ભૂમિ પૂજન થાય, ભૂમિ ખોદાય નહીં, છતાં આ લોકોએ ખોદી જેમ આપણે કૂતરું દાટે એવી રીતે બાપુને દાટી દીધા બરાબર. બાપુની લાશ એક સાઈડ પડી હતી ને આ લોકો તિલક કરીને ભાઈને બિહારી દીધા, ક્યાંયથી લાવીને બિહારી દીધા બરાબર. કોઈને પૂછું ઘાસું નથી. અમારા બાજુના ઓબલુણ ગામના સરપંચ કહેવા ગયા કે બાપુ આવી રીતે ના હોય, આપણે શ્રીફળ મૂકી દો ગાદી ઉપર અને પછી આપણે બાપુની વિધિ પતી જાય પછી આપણે અમને તિલક કરશું જેને કરવું છે, અને પછી ગામના ભેગા કરીને. તો આ બાપુએ કીધું કે આમાં કોઈનું ના ચાલે, આમાં મારું ચાલશે બરાબર. એમ કહીને તિલક કરી અને આ ગાદીએ બેસાડી દીધા. ગાદીએ તો બેસાડી દીધા પણ રાતોરાત શું થયું ને તાળા તૂટી જાય તિજોરીના સાહેબ બરાબર. તો કોઈને પૂછ્યું ઘાસું નથી. અને અત્યારે હક કરે છે પોલીસ આવી, હવે રાજકારણ હોય કે ગમે તે હોય એમાં, પણ પોલીસ એ પક્ષવાળા અંદર જ હોય, આ પક્ષવાળો કોઈ અંદર નહીં. આજના દાડા સુધી હજી તકલીફ છે. અમે 2 દિવસથી પોલીસ ખસી છે બરાબર. તો હવે અમારી એ જ માંગ છે કે કલેક્ટર સાહેબને વિનંતી છે કે અમને એનો ન્યાય મળવો જોઈએ. સત્ય માટે લડાઈ છે, સત્યનો ન્યાય મળવો. હજારે આલમ આમની સાથે છે, ગોસ્વામી સાથે હજારે આલમ છે સાહેબ. હું આજે જો આજે ન્યાય નહીં મળે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અમે.